નંબર 13માં ભાજપનો વિજય થઈ ચૂક્યો છે। આપને કહી દઈએ કે આ સમાચાર મળી રહ્યા છે રાજકોટથી છેલ્લી ઘડીએ ટિકિટ લેનાર નેહલ શુક્લની જીત થઈ ગઈ છે। આ એક મહત્વપૂર્ણ અપડેટ। વોર્ડ નંબર 7માં પણ ભાજપની પેનલ જીતી ચૂકી છે। આમ આદમી પાર્ટીની હાર થઈ છે। રાહુલભાઈ ભુવા ઉમેદવાર આપણી સાથે। રાહુલભાઈ, આ એક જ બોર્ડ એવો હતો કે જે આમ આદમી પાર્ટીને આશા હતી કે તેમનું ખાતું ખુલશે, હાર થઈ છે, શું કહેશો? લોકોએ 11,900 મત આપ્યા છે અને થોડા મતોથી હારી ગયા છીએ। સંઘર્ષ કરતા હતા, અમે તો મહેનત કરતા હતા, લોકોની વચ્ચે રહેવા હતા, પરંતુ આજે હું કહી શકું કે ભાઈ કમળ ચાલ્યું છે, સાવણો નથી ચાલ્યો। નહીં, પણ માહોલ જે પ્રકારનો હતો, શું માનો છો કે માહોલની અસર નથી દેખાણી? માહોલ હતો, લોકો કીધું હતું પણ ખરા, પણ આ વખતે સાવણો ચલાવશું, પણ કદાચ હવે પરિણામ જે આવ્યું અમે સ્વીકારીએ છીએ। અત્યારે થોડા મતોથી અમે હાર્યા છીએ અને એ લોકોની જીત થઈ છે। હું એમને પણ તમામ ઉમેદવારોને પણ અભિનંદન પાઠવું છું, શુભકામના પાઠવું છું। હાર થઈ છે પણ તું લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરીશું। સ્પષ્ટપણે એટલે રાહુલ ભુવા કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમની હાર થઈને બીજી તરફ જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે જે ભાજપના ચારેય ઉમેદવારો છે તેમની જે જીત થઈ છે, જંગી મતોથી તેમની જીત થઈ છે। આ વોર્ડ છે તે અગત્યનો એટલા માટે હતો કારણ કે આમ આદમી પાર્ટીને આશા હતી કે તેમનું જે ખાતું છે તે આ વોર્ડથી ખુલશે ને જે પ્રકારનો ત્યારે માહોલ છે તે જોવા મળ્યો હતો અને તે ભારે રસાકસી છે તેવો દાવો છે તે કરવામાં આવતો હતો, પરંતુ જ્યારે પરિણામ ખુલ્યું ત્યારે જે ભાજપના જે ઉમેદવારો છે તેમનો જે વિજય છે તે થયો છે। ભાજપના જે આગેવાનો છે જે પૂજાબેન આપણી સાથે છે। બેન, શું કહેશો? આ એક જ સીટ એવી હતી કે જ્યાં આમ આદમી પાર્ટીને આશા હતી કે તેનું ખાતું ખુલશે, પરંતુ ચારેય ઉમેદવાર ભાજપના જીત થયા છે। 100% ભાજપને તો ખબર જ હતી કે 4 નંબર હોય કે પછી બીજો કોઈ વોર્ડ ભારતીય જનતા પાર્ટી જ આવવાની છે। રાહુલભાઈ પોતાના થોડા કદાચ ઓવર કોન્ફિડન્સમાં હશે, બાકી ભાજપના ઉમેદવારોને તો ખબર જ હતી કે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જીતશે। સ્પષ્ટપણે એટલે ભાજપના ચારેય ઉમેદવાર કારુભાઈ કે જે વિજેતા ઉમેદવાર છે। કારુભાઈ શું કહેશો? કિંગ મેકર તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર। કિંગ મેકર તમે બન્યા છો, ભગવતીપરાએ લીડ અપાવી છે, શું કહેશો? ભગવતીપરામાં અમે ધાર્યાના કરતાં વધારે મત આપ્યા, એટલે ભગવતીપરાની પબ્લિકનો ખૂબ ખૂબ આભાર। જે મેં 5 વર્ષ ભગવતીપરા અને તો આખા વોર્ડમાં જે કામ કર્યા, પબ્લિકે ખૂબ મત આપ્યા। રાહુલ ભુવાનો દાવો હતો કે જીતશે, શું કે આમ આદમી પાર્ટી જોર લગાવી રહી હતી? અમે 136 કરોડના કામો કર્યા હતા, એક જ સોસાયટી બાકી નથી કે અમે અહીંયા કામ ન કર્યા। અમને કામના આશીર્વાદ મળ્યા। સ્પષ્ટપણે એટલે કામને કારણે વિજય થયો હોય તેવું સ્પષ્ટપણે માનવું છે। અને જે ભારતીય જનતા પાર્ટીના જે ચારેય ઉમેદવારો છે તેમનો વિજય છે તે થયો છે। ને અત્યારે જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે ભાજપના ઉમેદવાર છે તેને ઉત્સાહ સાથે લોકો છે તે વધાવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો આ સીટમાં જે હાર છે તે થઈ છે। જે સમીકરણો રચાણા હતા તે પ્રમાણે આ વોર્ડ નંબર 4માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નહીં, પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટીની લડાઈ હતી અને તેની વચ્ચે ભાજપનો ભવ્ય વિજય થયો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। બિલકુલ, તો ભગવતીપરા વિસ્તાર જે ભાજપનો ગઢ અને યથાવત આ ભાજપનો ગઢ